ओ मेरी सजना, ओ मेरी सजना। नमस्कार दोस्तों, दीपक एडिटिंग यूट्यूब चेनलની અંદર તમારું સ્વાગત છે। તો જે તમે સ્ક્રીન પર ટેટસ જોયું એવું ટેટસ બનાવવા માટે તમારે એલાઇક મોશન એપ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। એલાઇક મોશન એપની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો તમારે લિંક પર ટચ કરી તમારે સૌથી પહેલાં એલાઇક મોશન એપ તમારે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈનિંગ નહીં થયા હોય તો તમારે દીપક એડિટિંગ ટેલિગ્રામની અંદર તમારે જે સર્ચ કરી દેવાનું રહેશે। પછી તમારે ટેલિગ્રામની અંદર તમારે જોઈનિંગ થઈ જવાનું રહેશે। ડેમોની અંદર જે ટેટસ જોયું એવું ટેટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇક મોશન એપ તમારે જરૂર પડશે। એલાઇક મોશન એપની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ હોય છે। તો તમારે લિંક પર ટચ કરી તમારે એલાઇક મોશન એપ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। એલાઇક મોશન એપ ડાઉનલોડ કરી તમારે એલાઇક મોશન એપ ઓપન કરવાનું રહેશે। તમે એલાઇક મોશન એપ ઓપન કરશો તમારે આવું ઇન્ટરફેસ આવી જશે। તમારે એલાઇક મોશન એપ ઓપન કરશો તો આવું ઇન્ટરફેસ આવી જશે। તમારે અહીંયા નીચે લાસ્ટમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો તમારે કુલ 5 ઓપ્શન હશે। તો તમારે લાસ્ટથી જે બીજા નંબરનો ઓપ્શન છે પ્રોજેક્ટ, તો તમારે એના પર ટચ કરવાનું રહેશે। એના પર ટચ કરશો તો આવી રીતે તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આવી રીતે તમારે પ્રોજેક્ટ એડ કરવા માટે તમારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તમારે લિંક પર ટચ કરી તમારે એલાઇક મોશન એપની અંદર તમારે વેરીફાઈ કરી દેવાનું રહેશે પ્રોજેક્ટ। તો તમારે અહીંયા પ્રોજેક્ટ આવી જશે। તો તમારે ઉપરનો જે પ્રોજેક્ટ છે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તમારે લિંક પર ટચ કરી તમારે એલાઇક મોશન એપની અંદર તમારે પ્રોજેક્ટ વેરીફાઈ કરી દેવાનું રહેશે। પછી તમારે બેટમાર્કનો જે પ્રોજેક્ટ છે બેટમાર્ક બાદ દીપક એડિટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે બેટમાર્ક બાદ દીપક એડિટિંગ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ઘણી બધી લેયરો જોવા મળશે। ને અહીંયા તમને સોંગની ઉપર તમને બેટમાર્ક કરેલા જોવા મળશે। ને તમને અહીંયા નીચે સોંગ જોવા મળશે। અને તમારે અહીંયાથી તમારે સ્ટાર્ટમાં આવી જવાનું રહેશે। સૌથી પહેલાં સ્ટાર્ટમાં જે સોંગની ઉપરની જે લેયર છે લેયર પર તમારે ટચ કરવાનું રહેશે। લેયર પર ટચ કરશો તો આવી રીતે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે। ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે અહીંયા એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે। એડિટ ગ્રુપ પર ક્લિક કરશો તો તમને અહીંયા એક લેયર જોવા મળશે। આ લેયર છે તમારે લાસ્ટ સુધી તમારે લેયર લાગેલી હશે। એટલે કે તમારે જેટલા સુધી સોંગ છે તેટલા સુધી તમારે લેયર લાગેલી જ હશે। તો અહીંયાથી તમારે સ્ટાર્ટમાં જવાનું। ટેટસની સ્ટાર્ટમાં તમારે અહીંયા પ્લસના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે। પછી મીડિયામાં જતું રહેવાનું। મીડિયામાં જશો તો તમારે આવી રીતે ગેલેરી ઓપન થઈ જશે। ગેલેરી ઓપન થઈ જશે પછી તમારે જે ફોટા પર તમારે ટેટસ બનાવો એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો તમારે કોઈપણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। આ ટેટસ તમારે કોઈપણ એક ફોટા પર બનશે માટે તમારે કોઈપણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો હું કોઈપણ એક ફોટો સિલેક્ટ કરી દઉં છું। તો તમારે જે ફોટા પર ટેટસ બનાવો એ ફોટો આવી રીતે સિલેક્ટ કરી ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરવાનું રહેશે। 3 ડોટ બિંદુ પર ક્લિક કરશો તો તમારે ફોટો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો તમારે 5મા નંબરનો ઓપ્શન હશે ફિલ કોમ્બિનેશનની જા, તો એના પર તમારે ટચ કરવાનું। પછી તમારે ખાલી જગ્યામાં ટચ કરવાનું। આવી રીતે તમે ખાલી જગ્યામાં ટચ કરી પછી તમારે ફોટા પર ટચ કરવાનું અને તમારે લાસ્ટમાં જતું રહેવાનું। આવી રીતે તમારે લાસ્ટમાં જ તમારે અહીંયા તમારે ટચ કરવાનું। તમે ટચ કરશો તમારે ફોટો લાંબો થઈ જશે। એટલે કે તમારે જેટલા સુધી લેશે તેટલા સુધી તમારો ફોટો લાંબો થઈ જશે। પછી તમારે અહીંયાથી એક સ્ટેપ બેક આવવાનું રહેશે। અહીંયાથી એક સ્ટેપ બેક આવશો તમારે આવી રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે। અહીંયા તમને ઘણી બધી લેયરો જોવા મળશે। તો તમારે અહીંયાથી સ્ટાર્ટમાં આવી જવાનું રહેશે। સ્ટાર્ટમાં તમારે ગ્રુપ 1 લખેલું છે એના પર તમારે ટચ કરવાનું રહેશે। ગ્રુપ 1 પર તમે ટચ કરશો તો અહીંયા તમારે ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરવાનું રહેશે। ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરશો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। લાસ્ટમાં ઇન ગ્રુપ લખેલું છે તમારે ઇન ગ્રુપ પર તમારે ટચ કરવાનું રહેશે। ઇન ગ્રુપ પર ટચ કરશો તમારે આવી રીતે લેયર તમારે લાગી જશે। તમારે ટેટસ બનાવવાની જરૂર નહીં પડે। પછી તમારે ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે। તો તમારે ટેટસને એક્સપોર્ટ કરો ખૂણામાં ટચ કરવાનું રહેશે। અને તમારે અહીંયા વિડીયોની સાઈડમાં તમારે ટચ કરી તમારે 720 PHDનું તમારે ટેટસ ડાઉનલોડ કરવાનું રહેશે। તો તમારું ટેટસ ડાઉનલોડ થશે। પછી તમારે ટેટસને એક્સપોર્ટ કરી દેવાનું રહેશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ આવે તો તમારે કોમેન્ટ મારવાની રહેશે। અને તમે ટેલિગ્રામની ચેનલની અંદર તમે જોઈન નહીં થયા તો તમારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપેલી છે। અને તમારે દીપક એડિટિંગ તમારે ટેલિગ્રામની અંદર જઈ તમારે સર્ચ કરી દેવાનું રહેશે। જે ચેનલનો લોગો છે એ તમારે ટેલિગ્રામની અંદરનો જે ચેનલ છે એ તમારે લોગો હશે। તો તમારે ટેલિગ્રામની અંદર તમારે જોઈન થઈ જવાનું રહેશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનો રહેશે તમારે।